this is going to be the thing that we are supposed to discuss today. Creating and compiling a Java code, right? So એક right hand side માં જો એક diagram જો બતાવેલું છે કે પેલા create or modify the source code. Then once you have a source code, you can compile the file. એના માટે you need a compiler. હમણાં એ બી બતાવીશ ક્યાં હોય, કેવી રીતે હોય, how to install it. Now once you compile the file, there will be a bytecode, right? Now bytecode is the code which can be interpreted by JVM. એટલે કે JVM આપણું જે હશે એ તમારો પ્રોગ્રામ છે એ મશીન ડિપેન્ડન્ટ પ્રમાણે એને ઇન્ટરપ્રેટ કરી અને રન કરશે. સો see, this is going to be like this, right? બાઇટ કોડ તમારો હોય પછી એ કોઈ બી કમ્પ્યુટર ઉપર, કોઈ બી મશીન ઉપર અલગ અલગ ઓએસમાં તમે એને રન કરી શકો છો. સી આપણે જાવાના જ્યારે ફીચર્સ જોયા હતા ને, કેરેક્ટરિસ્ટિક્સ જોયા હતા, ત્યારે એમાં એક સ્ટેટમેન્ટ એવું આવતું હતું કે રાઇટ વન્સ એન્ડ રન એનીવેર. નાઉ રાઇટ વન્સ મીન્સ વોટ, એક જ વખત કોડ તમારે બનાવવાનું છે ફોર એન ઇન્ડિવિજ્યુઅલ મશીન, રાઇટ? પછી બીજા મશીનમાં જે રન કરવાની રિસ્પોન્સિબિલિટી છે ઇટ્સ અપ ટુ JVM. તમારે એવું ન થાય કે વિન્ડોઝમાં એક કોડ લખ્યો તો વળી પાછું લિનક્સ માટે વળી પાછું એ જ પ્રોગ્રામ ફરી પાછું લખવો પડે. ઇટ ઇઝ નોટ લાઇક સચ, રાઇટ? તમારી સી લેંગ્વેજ અને C++ના પ્રોગ્રામ્સ એવા હોય છે કે જો તમે વિન્ડોઝમાં બનાવો તો દે આર ગોઈંગ ટુ રન ઓન વિન્ડોઝ મશીન ઓનલી, રાઇટ? ઇટ ઇઝ નોટ ધ કેસ વિથ ધ જાવા, રાઇટ? તમે એક જ વખત લેટ્સ સે વિન્ડોઝ સિસ્ટમ યુઝ કરો છો, ઓપરેટિંગ સિસ્ટમ, એમાં કોડ તમે બનાવશો, કમ્પાઇલ કરશો, તો ધ સેમ કોડ એટલે કે સેમ બાઇટ કોડ ફાઇલ કેન બી ડેપ્લોયડ એટલે કે ઇન્સ્ટોલ તમે લિનક્સના સિસ્ટમને કરી શકો છો. ધ સેમ ફાઇલ તમે સન સોલારિસ OS એમાં કરો તોય ચાલે. મેકની કોઈ OS હોય એપલની, એની અંદર બી ડેસ્કટોપમાં એના લેપટોપમાં કરી નાખો તો બી ચાલે. બટ એ બધા જે બી સિસ્ટમ હોય, વિન્ડોઝ છે, લિનક્સ છે, સોલારિસ છે કે એપલ છે, દે શુડ હેવ એ JVM, રાઈટ? એનું એપલનું JVM અલગ આવે, લિનક્સનું JVM અલગ હોય, વિન્ડોઝનું JVM અલગ હોય. એ JVM હોય એ તમારા બાઇટ કોડને ઇન્ટરપ્રેટ કરી અને રન કરશે, રાઈટ? સો this is going to be the thing, and in that sense Java is also known as platform independent, right? તમે જો થોડી ઘણી બી બુક વાંચી હોય, શનિવારે બધા બુક લેવા આવ્યા હતા, તો ક્યાંય થોડું ઘણું વાંચશો તો જાવાનું એક ફીચર પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ બી છે. મીન્સ ઇટ ડઝન્ટ અફેક્ટ દેટ વોટ પ્લેટફોર્મ દેટ યુ આર યુઝિંગ. પ્લેટફોર્મ એટલે OSની વાત છે. વિન્ડોઝમાં બનાવશો તો લિનક્સમાં ચાલશે, લિનક્સમાં બનાવશો તો મેક OSમાં ચાલશે. દરેક OS માટે અલગ અલગ પ્રોગ્રામ લખવાની જરૂર નથી, રાઈટ? મૂવિંગ ટુ ધ નેક્સ્ટ વન. એન્ડ જો આવું કંઈક થશે, હવે પ્રેક્ટિકલની વાત છે. સો આઈ એમ શ્યોર આટલો બધાને ખ્યાલ આવી ગયો છે, રાઈટ? તો પ્રેક્ટિકલ તમને બતાવું કે આપણે સોર્સ કોડ કેમ બનાવશી, દેન કોડ ક્યાં લખવો, એન્ડ ઇવન બિફોર દેટ JDK જે છે એ કેવી રીતે ઇન્સ્ટોલ કરવું અથવા ક્યાં હોય, હાઉ ટુ કન્ફર્મ ઇટ વેધર JDK ઇઝ ઇન્સ્ટોલ ઓર નોટ. સો આમાં કોઈને પહેલાં કંઈ પૂછવું નથી ને? સી અ સિમ્પલ પ્રોગ્રામ ઇઝ ધીસ, રાઈટ? અત્યારે જો આ પ્રોગ્રામ અહીંયા બતાવેલો છે, ધ સેમ પ્રોગ્રામ વી આર ગોઈંગ ટુ રાઇટ. યુ નો ધી કોમેન્ટ્સ, રાઈટ? ધ ફર્સ્ટ લાઇન ઇઝ ઓફ કોમેન્ટ. ધીસ ઇઝ ધ પ્રોગ્રામ દેટ વેલકમ્સ યુ ટુ ધ જાવા. પછી જો ક્લાસનું નામ આપેલું છે, public class, and there is a class name called welcome. Then જો અહીં જે ક્લાસ શરૂ થાય છે, this is going to be the beginning of your class, and right inside that class, check this line, જો this is the main function for you. Means મેં તમને આની પહેલાં બી કીધું હતું, Java is pure object oriented programming, wherein કે અહીંયા શું થાય છે કે તમારું મેઇન ફંક્શન જે છે it is also a part of a class, not like C++ where the classes are independent of your main function. The class બધા અલગ હતા, and again મારું main function જે હતું it is outside of a class. Same thing અહીંયા નથી. જાવાની અંદર તમારે main function બી તમારે ડિસાઇડ કરવું પડશે કે ક્લાસ બનાવવાનો, એ ક્લાસની અંદર જ you are supposed to define the main function. ના main function છે, main function ની by default you have to specify કે આ function છે string kind of arguments છે accept કરશે. કેરેક્ટર એરે જે તમે C++ કે Cમાં બોલતા હતા, it is known as strings here, and this is a string array. See, Java is a case sensitive language, so each capital small letter is distinguished, right? તો અહીંયા string નો S capital છે or data type. Then this is square bracket defines the array, means it is a string type array કે જેનું નામ શું હશે? ARGS.
તમારે કોઈ બી નામ રાખી શકો છો. દેન ધીસ ઇઝ ધી સ્કોપ ઓફ મેઇન, રાઈટ. આ કરલી પૂરું થાય છે એ ને અહીંથી કરલી શરૂ થાય છે, તો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ધ સ્કોપ, કે મીન્સ આની અંદર જે કોડ હશે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ મેઇન ફંક્શન, રાઈટ. અહીં તમારે બીજા જે બી સ્ટેટમેન્ટ લખવા હોય લખી શકશો. જો ક્યુ સ્ટેટમેન્ટ કેના માટે લખ્યું વન બાય વન હમણાં પ્રોગ્રામ લખું છું ત્યારે બતાવું જ છું, બટ સિમ્પલી આપણે પહેલો પ્રોગ્રામ છે એટલે બહુ ડેપ્થમાં નહીં, ખાલી પ્રિન્ટ કરતા શીખવું. તો CPની અંદર તમે સી આઉટ કરતા હતા. ઇન સી લેંગ્વેજ યુ આર ડુઈંગ printf, but in Java there is a statement called system.out.println. એટલે println is the function જે સિસ્ટમ એક પેકેજ કહેવાય, એનું સબ પેકેજ આઉટ છે એની અંદર છે. અને લાઈક printfમાં ડબલ કોટ્સમાં મેસેજ લખતા હતા, એમ બી આપણે ડબલ કોટમાં એક મેસેજ લખેલો છે, along with each statement, right, ends with a semicolon, like C and C++ માં થતું હતું એમ. અહીંથી મેઇન ફંક્શન પૂરું થઈ ગયું, એન્ડ રાઇટ હિયર તમારો ક્લાસ જે છે એ બી કમ્પ્લીટ થઈ ગયો. આ કોડ લખાઈ જાય દેન વી નીડ ટુ સેવ ધીસ કોડ, અને પછી આપણે કોડને કમ્પાઇલ એન્ડ રન કરવો પડે. સો ધીસ આર ગોઈંગ ટુ બી ધ થિંગ્સ કે જે આજે આપણે જોવાની છે. બટ આ કરતાં પહેલાં વી નીડ ટુ મેક શ્યોર કે જાવા ઇઝ ઇન્સ્ટોલ ઇન યોર મશીન. તમારા પાસે JDK જે છે એ ઇન્સ્ટોલ કરેલું હોવું જોઈએ. આ જાવા સી શું કરશે કે જાવા શું કરશે એ પ્રેક્ટિકલી જ તમને બતાવીશ. સો લેટ્સ ચેક વેધર જાવા ઇઝ ઇન્સ્ટોલ્ડ ઓર નોટ. સી ગો ટુ ધી કમ્પ્યુટર, રાઈટ. માય કમ્પ્યુટરમાં જજો, દેન ગો ટુ ધી OS નું જે ડ્રાઈવ છે એટલે કે સી ડ્રાઈવમાં, દેન there is a folder called program files. પ્રોગ્રામ ફાઇલ્સની અંદર એક ફોલ્ડર હશે જાવા. લેટ્સ ચેક કે જાવાની અંદર બીજું કંઈ છે કે નહીં, બિકોઝ બાય ડિફોલ્ટ બી જાવાનું ફોલ્ડર હશે. બટ ઇન ધીસ સિસ્ટમ જો આ JDK 1.8 is installed in your machine, right? So this is the folder which જેને કહે ને કન્ફર્મ કરે છે કે જાવા ઇઝ તમારા જાવા છે તમારા મશીનમાં ઇન્સ્ટોલ કરેલું છે. જો એની અંદર તમે JDKની અંદર જશો ને એટલે જો બીન આવે, ઇન્ક્લુડ આવે, JRE આવે, લીગલ એન્ડ લિબ્સ આવે, લાઈક C and C++ ના ફોલ્ડરમાં બી જો આવવું જોઈએ. બાઇનરી, બિન સ્ટેન્ડ ફોર બાઇનરી, ઇન્ક્લુડ હોય, JRE હોય, જાવા રન ટાઈમ એન્ડ ધી અધર ફોલ્ડર્સ. એમાં આપણે જેનું કમ્પાઇલર હોય ને, કેમ C and C++ નું કમ્પાઇલર ટર્બોસીની અંદર આવે જ છે, એમ આપણે જાવાનું કમ્પાઇલર જોઈએ. તો બિન ફોલ્ડરની અંદર ધીઝ આર ધી ટૂલ્સ પ્રોવાઇડેડ બાય JDK. અહીંયા જો એનું કમ્પાઇલર જે હશે ને is going to be this Java C. Java C is the compiler for Java. આ Java C થી તમારે પ્રોગ્રામ જે છે એને કમ્પાઇલ કરવાના હોય, અને જેવો પ્રોગ્રામ કમ્પાઇલ કરશો એટલે બાઇટ કોડ ફાઇલ બનશે. એટલે પછી જો એને રન કરવું હોય then you need this Java tool, એટલે કે JVM જોઈએ જે એને રન કરશે. સો લેટ્સ ડુ ઇટ સ્ટેપ બાય સ્ટેપ. પહેલાં આપણે ફાઇલ બનાવશી, ફાઇલ બની જાય પછી એને Java CD કમ્પાઇલ કરશી, અને કમ્પાઇલ થઈ જાય then we are going to run it. So let's start the coding, right? Start મેનુમાં જઈ go to the notepad. કોડ ફાઇલ બતાવી છે ને, નોટપેડ વિઝિબલ છે બધાને? Yes sir. Okay, let me increase the size થોડી વધારે નાખું જો તમને ક્લિયરલી બતાવી. Now first and foremost thing, જો જાવાનો કોડ લખતા હશો તો તમારે it is compulsory to have classes, right? એક ક્લાસ બનાવવો જ પડશે. So let's have a class. Class is the keyword. Class and class name is going to be the syntax. અને ક્લાસનું નામ તમારે કંઈ બી રાખવું હોય એ રાખી શકો છો. લેટ્સ સે ક્લાસનું નામ છે એ આપણે ડેમો રાખીએ છીએ, રાઈટ. દેન ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ધી સ્કોપ. આ એનો સ્કોપ છે, મીન્સ ધીસ ઇઝ ધ પ્લેસ જે આ ક્લાસનું કોડિંગ જે છે એની અંદર આવશે. ક્લાસનું કોડિંગ જે છે એમાં આપણે હમણાં જ જોયું કે આપણે અત્યારે તો બીજું કોઈ ટાસ્ક એની અંદર નથી કરવું એક્સેપ્ટ ધ મેઇન ફંક્શન. તો મેઇન ફંક્શન છે ઇટ ઇઝ સમથિંગ લાઈક ધીસ: પબ્લિક સ્ટેટિક void main. એની અંદર ઇટ ઇઝ કમ્પલસરી ટુ હેવ સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ્સ, એટલે એરે ઓફ સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ્સ. એનું નામ તમે કાંઈ બી રાખી શકો છો, બરાબર છે. લેટ્સ સે ARG. ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ધ વે. પછી એનો સ્કોપ બનાવી નાખો. સો ધીસ ઇઝ ધ ક્લાસ સ્કોપ. આ આપણો ક્લાસ થયો, અને ક્લાસની અંદર આપણી જે મેઇન મેથડ છે આ એનો સ્કોપ થયો. એન્ડ નાઉ ધીસ ઇઝ ધ પ્લેસ. અહીંયા તમારે મેઇનનો જે બી કોડ લખવો હોય લખી શકો છો. સો લેટ્સ રાઇટ
So S is capital, right? Out dot println. So it is going to print a line on screen. Let's say welcome to Java, and the statement ends with a semicolon. આ તમારો એક પહેલો જાવાનો જેને કહે ને સોર્સ કોડ આપણે તૈયાર કર્યો. Now we need to save the file. આપણે ફાઇલને સેવ કરીએ. ચાલો, let's go to the file menu and save. Let's say સ્ટોર ક્યાં કરવું છે, તો let's have it in C drive માં સેવ કરીએ. ચાલો, C drive માં એક ફોલ્ડર બનાવું છું, SAM4 Java, right? And this is the place where I need to give the proper file name. ફાઇલનું નામ કાંઈ બી રાખી શકો છો, રાઈટ? અત્યારે ક્લાસનું નામ આપણે ડેમો રાખ્યું છે, સો યુ કેન સ્પેસિફાય એની નેમ ફોર યોર ફાઇલ. લેટ્સ નેમ ઇટ સમથિંગ લાઈક, જો આવું આપણે નામ આપીએ છીએ, hello dot java. Now java is a compulsion extension, right? કમ્પલસરી આ જ એક્સટેન્શન ડોટ જાવા લખવું પડશે. લાઈક HTML ની ફાઇલ સેવ કરો છો એ જ રીતે ડબલ કોટ્સની અંદર ફાઇલનું નામ ડોટ જાવા. લેટ્સ સેવ ધી ફાઇલ. જો આ ફાઇલ સ્ટોર ક્યાં છે, C ડ્રાઈવની અંદર SAM4 Java. લેટ્સ સેવ ધી ફાઇલ. આ ફાઇલ છે સેવ થઈ ગઈ. નાઉ વી નીડ ટુ કમ્પાઇલ ધી ફાઇલ. હવે ફાઇલને આપણે કમ્પાઇલ કરવી પડશે જાવા C થી. એન્ડ ટુ કમ્પાઇલ ધી ફાઇલ વોટ યુ નીડ ટુ ડુ, કમાન્ડ પ્રોમ્પ્ટની જરૂર પડશે. લેટ્સ ગો ટુ ધી કમાન્ડ પ્રોમ્પ્ટ. કમાન્ડ પ્રોમ્પ્ટ કે એની સાઇઝ ફોન્ટ્સની છે વધારે દઉં એટલે ક્લિયરલી તમને વિઝિબલ થઈ જાય. ઓકે, બતાવી છે ને બ્લેક સ્ક્રીન ક્લિયરલી હવે? યસ સર. ગુડ. જો હવે cd સ્લેશ કર્યું એટલે રૂટ ફોલ્ડરમાં આવી ગયું. નાવ આઈ નીડ ટુ ગો ટુ ધી cd SAM4 Java. કેમ કે C ડ્રાઈવની અંદર આપણે બનાવ્યું હતું ને ફોલ્ડર. લેટ્સ સે બીજા કોઈ ડ્રાઈવમાં છે તો અહીંથી ડ્રાઈવ ચેન્જ કરી નાખવાનું અને પછી તમારા ફોલ્ડરનું નામ આપી દેવાનું. લેટ્સ સે SAM4 ની અંદર જાવા છે તો SAM4 Java સ્લેશ કરી ને એ ફોલ્ડરનું નામ આપવાનું. સો cd ઇઝ ધી કમાન્ડ ટુ ચેન્જ ધી ડિરેક્ટરી, અને ડ્રાઈવ અને કોલન કરશો એનાથી ડ્રાઈવ ચેન્જ થાય. લેટ્સ સે વળી પાછું C ડ્રાઈવમાં જવું તો C ડ્રાઈવમાં આવી ગયું. SAM4 Java જો આ ફોલ્ડરથી મારે બહાર જતું રહેવું છે, લિનક્સ વધારે યુઝ કરેલું હશે એટલે ખ્યાલ હશે, તો cd ડોટ ડોટ તો એક સ્ટેપ પાછળ આવી ગયો. લેટ્સ અગેન ગો ટુ SAM4 Java. તો આ ફોલ્ડરની અંદર આઈ એમ શ્યોર ફાઇલ્સ હોવાની છે. લેટ્સ ચેક કે ફાઇલ્સ કઈ કઈ છે. જો તમે મને ફાઇલનું નામ સજેસ્ટ કર્યું હતું ને, hello dot java. સો hello dot java is there. Okay, now let's compile the file. So java c is the command, right? I'm sure all of you are aware with the commands. અમુક commands તમે I think તમારે યુનિક્સ આવી ગયું કે બાકી છે કે અત્યારે આવે છે? સર હજી મતલબ નથી આવ્યું, હજી કરાવે છે. ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં. તો java c, java c is the command and then the file name hello.java. આટલું કરશો એટલે તમારી ફાઇલ જે છે જેવું એન્ટર કરીશ એટલે ફાઇલ છે એ કમ્પાઇલ થશે. જો એન્ટર કરું છું જાવા સી એ કમાન્ડ છે, પછી સ્પેસ કરીને જાવા ફાઇલનું નામ આપવાનું એટલે કે સોર્સ કોડ. હવે એઝ આઈ એન્ટર્ડ એક એરર આવી ગઈ. જો અહીંયા જાવા સી ઇઝ નોટ રેકોગ્નાઇઝ એઝ એન ઇન્ટરનલ ઓર એક્સટર્નલ કમાન્ડ. એકચ્યુઅલમાં થાય છે શું, તમે ડોસ પ્રોમ્પ્ટમાં છો બટ જાવા સી કમ્પાઇલર એને મળતું નથી. સો એક વખત ઓનલી ફોર ધ ફર્સ્ટ ટાઈમ તમારે યુ નીડ ટુ આઈડેન્ટિફાઈ, સિસ્ટમને કહેવું પડે કે વેર ઇઝ ધી જાવાસ કમ્પાઇલર. એટલે આપણે જે અહીંયા ફોલ્ડર જોયું હતું ને, ધીસ ઇઝ ધી ફોલ્ડર. અહીંયા ક્લિક કરી આ પાથને કોપી કરી લેવાનો. અહીંથી આપણે પાથ સેટ કરવો પડે જવાનો, એ હવે આપણે કરીએ છીએ. પછી ડોસ પ્રોમ્પ્ટમાં જવાનું અને આ રીતના એક આમ સેટ પાથ કરીને એક સ્ટેટમેન્ટ લખવું પડે, સેટ પાથ ઇક્વલ ટુ, પછી અહીંયા ક્લિક કરી એડિટ એન્ડ પેસ્ટ. જેવું આ કરીએ એટલે કોઈ એરર ના આવે તો સમજી રહેવાનું કે તમારો જાવાનો પાથ છે સેટ થઈ ગયો છે. નાઉ અગેન કમ્પાઇલ ધી ફાઇલ જાવા સી hello.java. જો કોઈ એરર ના આવે તો સમજી જવાનું કે આપણું કામ છે એ સક્સેસફુલ થઈ ગયું છે. આપણી સોર્સ ફાઇલ છે કમ્પાઇલ થઈ ગઈ. હમણાં જ આપણે સ્લાઇડમાં જોયું હતું એમ સોર્સ ફાઇલ કમ્પાઇલ થાય એટલે એનો બાઇટ કોડ બને.
તો જોજો હું dir કરીને આપણે ચેક કરીએ કે કઈ ફાઇલ જનરેટ થઈ. સો વી હેવ 2 ફાઇલ્સ. આપણા પાસે જો 2 ફાઇલ્સ છે, એક hello.java છે અને બીજું છે એ demo.class છે. જો 2 અલગ અલગ ફાઇલ છે. પહેલી ફાઇલ એ છે કે જેમાં આપણે સોર્સ કોડ લખ્યો છે, એટલે કે hello.java, અને demo.class છે એ આપણી hello.java નું આઉટપુટ એટલે કે બાઇટ કોડ ફાઇલ છે. બાઇટ કોડ ફાઇલનું એક્સટેન્શન હંમેશા .class જ હશે. અને બાઇટ કોડ છે કેવી રીતે બનશે? આપણા ક્લાસનું નામ .class, એટલે આપણા ક્લાસનું નામ જો યાદ હોય તો ડેમો હતું .class. એટલે આ કેસમાં જો થોડુંક તમારે 2 અલગ અલગ વસ્તુ યાદ રાખવી પડે, ફાઇલનું નામ અલગ અને ક્લાસનું નામ અલગ, રાઈટ? એ અલગ અલગ રાખો, એક રાખો, કોઈ પ્રોબ્લેમ નથી, પણ ક્યારે સરખા રાખવા એ આપણે પછી વાત કરશું. સો આપણી ફાઇલ છે કમ્પાઇલ થઈ ગઈ. હવે જો આપણે પ્રોગ્રામ ચેક કરવો હોય તો એ પ્રોગ્રામ રન કરવા માટે કે ચેક કરવા માટે કમાન્ડ છે જાવા છે. એક જ મિનિટ આને ક્લિયર કરતો હું. cls dir જાવા એન્ડ ફાઇલનું નામ એટલે કે ક્લાસ ફાઇલનું નામ કે જેની અંદર મેઇન ફંક્શન હોય, રાઈટ? મેઇન ફંક્શન છે આપણું ડેમોની અંદર હતું ને. સો લેટ્સ ડુ ડેમો. બસ આટલી જ વસ્તુ કરવાની. એન્ડ આઈ પ્રેસ ધી એન્ટર and successfully we have run the code. Java output આવી ગયું, વેલકમ ટુ જાવા.